ચાલો વેબ 7 સાથે આવી રહી છે સૌરાષ્ટ્ર મેલ. ચાલુમાં નો ઉતરો. ભાઈ કેટલા રીચ કે આ લોકો કામ કરે છે. માવલી જંકશનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. બોલો મારી યારે જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું દ્વારકાના રેલવે સ્ટેશન. તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા છો કે આજની જર્ની રહેવાની છે આપણે દ્વારકાથી નાથ દ્વારા. આપણે ટોટલ કિલોમીટર કહીશું 1124 કિલોમીટરની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કલાક કહી તો 22 કલાક રહેવાના છે. અહીંયાથી આપણે ઉપરથી 8:30 વાગે અને અહીંયા નાથ દ્વારા પહોંચી કાલ સવારે 6 વાગે અને 20 મિનિટે. અત્યાર લગીની તમને કહી તો આટલી આપણે સફર કરી એમાં સૌથી મોટી ટ્રેનની જર્ની આપણે આજે કરવાના છે. કારણ કે અત્યાર લગીમાં કોઈ દી આપણે આટલી મોટી જર્ની નથી કરી. તો ચાલો હવે હમણાં અત્યારે તો તમે જોઈ શકતા છો કે સોમનાથ ઓખાવાળી જાય છે. પણ મોસ્ટ ઓફ પબ્લિક બધું અહીંયા દ્વારકામાં ઉતર્યું. કારણ કે મેન તો બધું દ્વારકા માટે છે, દર્શનાર્થ માટે. તો ચાલો હવે હજી તો આપણી માનો કે હજી આપણી આગળ અડધીથી પોણી કલાક છે. તો હજી આપણી ટ્રેન આવશે ત્યારે તમને કોચ દેખાડશે. અને આજની આપણી સફર રહેવાની છે 3rd એસીમાં. તમે કહેતા સાગરભાઈ તમે દ્વારકા કઈ રીતે આવ્યા? તો કાલે જ આપણે બસમાં આવ્યા રાજકોટથી દ્વારકા. પછી દ્વારકા આપણે નાઇટ હોલ્ડ કર્યો. રાત્રે આપણે ધજાના દર્શન કર્યા. સ્વાભાવિક છે રાત્રે મંદિર બંધ થઈ ગયું હોય તો દ્વારકાને ધજાના આપણે દર્શન કર્યા. અને ઇન્સ્ટામાં તમે ફોલો મન ન કરો જરૂર એકવાર ઇન્સ્ટામાં ફોલો કરજો, સાગર મુસાફર છે. તો એમાં તમને હું દ્વારકા દેશની ધજાના પણ દર્શન કરાવી દઉં છું. સોમનાથ ઓખાની ભાઈ પબ્લિક જો ભાઈ વધારે પબ્લિક બધી અહીંયા દ્વારકામાં ઉતરે છે. આડો દિવસ છે તો પણ તમે જો અહીંયા પબ્લિક જુઓ તમે તો એટલા દર્શનાર્થ કરવા. માનો શનિ રવિ હોય તો આનાથી પણ વધારે પબ્લિક તમને જોવા મળી જશે. બધી સ્લીપરમાંથી અને જનરલમાંથી તમે જોઈ શકતા હોય તો આ બધી પબ્લિક આવે છે જનરલમાંથી. પ્લેટફોર્મ નંબર 1 થી 12 આવશો એટલે તમને અહીંયા ટિકિટ બારી મળી જશે આ રીતનું. અને તમને ઓનલાઈન ટિકિટમાં પણ મળી જશે. જીપેથી તમે આરામથી ટિકિટ લઈ શકો છો લોકલ. ચાલો પર્યટન સ્થળ એટલે અહીંયા દ્વારકાધીશમાં ફરવા લાયક સ્થળ કહી તો એક દ્વારકાધીશનું મંદિર છે. અહીંયાથી 2.5 કિલોમીટર છે. એક સુદામા સેતુ છે એ પણ 2.7 કિલોમીટર છે. ગોમતી ઘાટ છે, ગાયત્રી શક્તિપીઠ છે. પછી જે ભડકેશ્વર મંદિર છે એ 3.9 એટલે 4 કિલોમીટર છે. એક રૂકમણી મંદિર છે એ પણ 4.2 કિલોમીટર. એક શિવરાજપુર બીચ છે ત્યાંથી 14 કિલોમીટર થાય છે. નાગેશ્વર એટલે 12 જ્યોતિર્લિંગમાંથી બીજું 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જ્યાંથી 16 કિલોમીટર થાય છે. અને એક ગોપી તળાવ છે એ 20 કિલોમીટર છે. અને બેટ દ્વારકા થાય છે અહીંયાથી 33 કિલોમીટર. આ રીતે અહીંયા દ્વારકામાં ફરવા માટેના સ્થળ છે અને ટોટલ કિલોમીટર આપેલા છે. હજી આપણી ટ્રેન તો નથી આવી પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે અત્યારે એસી વેઇટિંગ હોલમાં બેઠા હતા, અંદર બેઠા હતા. તો મજા આવતી હતી અંદર, પણ બહાર વરસાદ જોયો એટલે મેં તો ચાલો આપણે વરસાદની મજા તો લેવાની જ છે. અત્યારે જો એક સરસ મજાનું ઝાપટું પડી ગયું. ચલો આપણી આવી ગઈ છે 19575 ઓખા નાથ દ્વારા પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અને અહીંયા દ્વારકામાં આપણા આવવાનો સમય છે 8 વાગે અને 43 મિનિટ.
ચાલો આમાં 2 જનરલ આગળ રહેશે અને 2 જનરલ પાછળ રહેશે. B1 આપણું આવી ગયું છે અને અહીંયા તમને કોચ ઇન્ડિકેશન મળે. લાસ્ટ ટાઈમ એ ફર્યા B1 અમારે ઓલા આગળ હતું ઠેઠ આપણે એસી વેઇટિંગ રૂમ હતો ને એની સામે હતું અને ઠેઠ પાછું અત્યારે એન્ડ ટાઈમે ફરી ગયું તો અહીંયા આવ્યા. ચાલો હવે આપણે તમને કોચ દેખાડી દેશી. અત્યારે અંદર સામાન તો આપણે રાખી દીધો. ચાલો સ્ટાર્ટ આવ્યો એટલે પાણીની સુવિધા તો તમને મળી જશે. સામે મિરર મળી જશે. સાદું ટોયલેટ અને વેસ્ટર્ન ટોયલેટ તમને 2 મળી જશે. ચાલો હવે તમને આપણો કોચ દેખાડી દઈએ. 1 મિનિટ સાઈડ જવા દેજો. ચાલો વાહ ભાઈ, અંદર એન્ટર થતા જ ભાઈ તમને ફૂલ એસી ચાલુ કરી દીધા છે. કારણ કે સ્વાભાવિક છે ઓખાથી આવી એટલે અહીંયા જાજુ હોલ્ડ નથી. માત્ર અહીંયા તમને કહીને 5 મિનિટનો આપણે દ્વારકામાં હોલ્ડ છે. આપણો અહીંયા સામાન રાખી દીધો. જોશીભાઈની છે આપણી 40 છે અને જોશીભાઈની 38 છે. ચાલો તમને અહીંયા ચાર્જિંગની સુવિધા મળી જશે. તમને અહીંયા બ્લેન્કેટ, પિલ્લો અને ચાદર પણ મળી જશે. ચાલો બાકી તમને સામે જુઓ તો સામે તમને ચાર્જિંગની સુવિધામાં હરેક માટે ટૂંકમાં કંઈ 3 સીટ છે તો 3 માટે ચાર્જિંગની સુવિધા મળી જશે. લાઇટ માટે, પંખા માટે. વાહ, ચાલો સરસ મજાનો તમને મિરર જોવા મળી જશે. ઇમરજન્સી ટૂંકમાં ચેન પુલિંગ તમને અહીંયા મળી જશે. 8:56 આપણે દ્વારકાના રેલવે સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ટોટલ જે માત્ર આપણે 4 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. તો ચાલો બોલો મારી યાર એકવાર જય દ્વારકાધીશ. તમને કોચની વાત કરી તો આમાં 2 આગળ જનરલ મળી જશે અને 2 પાછળ જનરલ મળી જશે. અને સ્લીપરની વાત કરી તો 7 સ્લીપર રહેશે આમાં અને 2 થર્ડ એસી ઇકોનોમીના કોચ રહેશે M1 M2 અને 4 આપણે થર્ડ એસીના કોચ રહેશે B1 થી B4 અને 2 સેકન્ડ એસીના રહેશે A1 A2 અને એક આમાં ફર્સ્ટ એસીનો રહેશે. અચ્છા, જનરલની વાત કરી તો કંઈક 300 રૂપિયા આસપાસ છે અહીંયા ઓખાથી નાથદ્વારાની ટિકિટ પ્રાઇસ છે. અને આપણે જેમાં સફર કરી રહ્યા છીએ થર્ડ એસીની એની પ્રાઇસ છે 1400 રૂપિયા. અને અચ્છા સ્લીપરની વાત કરી તો 500 રૂપિયા સ્લીપરની પ્રાઇસ છે ઓખાથી નાથદ્વારાની. અને અત્યારે સવારમાં ભાઈ ભૂખ લાગી ગઈ હતી એટલે પછી આપણે દ્વારકાના રેલવે સ્ટેશનેથી જ આપણે અત્યારે નાસ્તો લઈ લીધો. પફ ગરમ હતા તો મેં તો ચાલો પફ લઈ લીધું. પછી બીકાજીનું ચવાણું લઈ લીધું હતું અને એક આપણે કેક લઈ લીધી હતી. ચાલો સવારમાં થોડોક નાસ્તો થઈ જાય. કારણ કે જ્યાંથી નીકળ્યા હતા ત્યારે આપણે વહેલા દ્વારકાથી આપણે જ્યાં હોટલ રાખી હતી ત્યાંથી આપણે વહેલા નીકળી ગયા હતા. તો એના હિસાબે આપણાને નાસ્તાનો સવારમાં મેળનો પણ કોફી સરસ મજાની મળી ગઈ હતી. સનાતન સર્કલ રહ્યું ને ત્યાં તમને સરસ મજાની કોફી મળી જશે અને ચા પીવી તો ચા પણ સરસ મજાની ત્યાંથી તમને મળી જશે. તો ચાલો હવે આપણે જાશી હવે નાસ્તો કરવા અને તમે પણ આવી જાજો નાસ્તો કરવા. ચાલો અત્યારે હવે આપણે સરસ મજાનો પફ પણ લઈ લીધો હતો તો એકદમ ગરમ ગરમ અને ફ્રેશ તમને જોવા મળશે. અને એક આપણે બીકાજીનો છે, બીકાજીનો તમને મિક્સ સેવડો મળી જશે જે ખાવા માટે તમને અત્યારે જો અહીંયાથી ઓર્ડર લઈ લેશે દ્વારકાથી તમને. અને એક તો આપણે કેક લઈ લીધી છે. તો ચાલો હવે આપણે પહેલાં પફ ટેસ્ટ કરશી. ચાલો એકદમ ફ્રેશ પફ તમને અહીંયા મળી જશે દ્વારકાના રેલવે સ્ટેશન. તો ચાલો આવી જાજો નાસ્તો કરવા. ચાલો અહીંયા હવે તમને કોફી પણ મળી જશે. યાર આવો લોંગ રૂટ છે તો સ્વાભાવિક છે તમને કોફી મળી જાય. અને કોફી હવે આપણે નો લે એવું તો બને નહીં એટલે આપણે કોફી પણ લઈ લીધી. બાકી તમને સિંગ ને બધું પણ અહીંયા મળી જશે. તો ચાલો આવી જાજો કોફી પીવા. ચાલો ખંભાળિયામાં એન્ટર થતાં પહેલાં જ આપણને અહીંયા વરસાદ જોવા મળે. એકદમ યાર ઠંડો ઠંડો પવન અત્યારે ચાલી રહ્યો છે. અને હવે આપણે ખંભાળિયામાં એન્ટર થઈ રહ્યા છીએ. વરસાદના પણ હજી અત્યારે બધા ગેંગના માણસો કામ કરી રહ્યા છે. અચ્છા, તમે કહેતા હતા ને કે સાગરભાઈ તમારું કામ અમને દેખાડો, તો ચાલો આજે આપણે તમને ખંભાળિયામાં આપણું કામ પણ દેખાડી દઈએ. જોઈ લેવાય બિંદાસ બહુ સિગરેટ પીવે. આ જનરલ કોચવાળા છે બધે. સ્વાભાવિક છે આપણે
આજે બિફોર આવી ગયા છીએ, એટલે અહીંયા આવવાનો ટાઈમ હતો 10:02 અને ડિપાર્ચરનો ટાઈમ 10:04. અચ્છા, તમને આના કોચની વાત કરું તો આના કોચ ઓખા બિલાસપુરમાં પણ શેર થાય છે, 222939 અને 229440. અને આજનો આપણો નંબર છે 19575. અને અહીંયાનું સ્ટેશનનું પણ નવીનીકરણ થઈ ગયું છે, તો અહીંયા પણ અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે, બાકી ઓલમોસ્ટ બધું કામ તો પતી જ ગયું છે. ચાલો હવે અહીંયાથી આપણી ડિપાર્ચર થાય એટલે તમને સ્ટેશન માસ્ટરની ઓફિસને એ બાજુનું ઘણો વધારો થયો તો એ પણ તમને દેખાડ દો. અને મારું કામ જે તમે કહેતા હતા કે જે આપણે તમારું કામ દેખાડો, તો એ પણ તમને હું દેખાડી દઉં છું. ચાલો આપણે એક્ઝેક્ટ ટાઈમે 10:04 ખંભાળિયાથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. આ જો આ જૂનું રાખ્યું છે, હજી પણ એવું છે, અને ગેટને જૂનો ગેટ છે ટૂંકમાં, અને અહીંયા તમને સામે ટિકિટ બારી મળી જશે. અને આ નવો ગેટ બનાવ્યો છે, ટૂંકમાં હજી અંડર કન્સ્ટ્રક્શન થોડું કામકાજ ચાલુ છે, હજી શૌચાલયનું કામકાજ પણ ચાલુ છે. ચાલો મારું તમે કામ કહેતા હતા એ તમને મારું કામ દેખાડ દઉં. તો આવી ગયા છે આપણા TTM મશીન, તમને પીળા કલરના મશીન દેખાડતા છે, ટેક ટેમ્પિંગ મશીન કહેવાય. એમાં આપણા નાઇટમાં જનરેટર ચાલે છે. મોસ્ટ ઓફ બધા નાઇટમાં વર્કિંગ કરતા હોય. જ્યાં ડબલ લાઇન અત્યારે તો થઈ ગઈ, તો જ્યાં અમુક દિવસનું રોસ્ટર હોય ત્યાં દિવસમાં ચાલે, જ્યાં નાઇટનું હોય મોસ્ટ ઓફ આ મશીન અમારા નાઇટમાં જ ચાલે છે. તો આપણા મિત્ર છે બધાય, નિલેશભાઈને, ઓ નિલેશભાઈ જેમાં તમને લાલ કલરનું જે જનરેટર દેખાય આમાં, એ આપણા જનરેટર ચાલે છે. આમાં આવી રીતે 3 મશીન ચાલે એક સાથે. અને આ લોકોના કોચ છે, એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા છે ને, બહુ સરસ મજાના કોચ હોય છે એ લોકોના રહેવા માટેના. તો કંઈક બની શકે તો આજ તો એટલો ટાઈમ નહોતો, જો રાજકોટમાં હોય છે તો હું તમને એ લોકોના કોચ પણ દેખાડે. બહુ મસ્ત યાર, આખું રસોડું હોય એ લોકોને, પ્લસ એ લોકોને હોલ આપ્યો હોય, જમવા માટેનો હોલ આપ્યો હોય, અને સૂવા માટેના બધા ડોરમેટ્રીમાં કેમ બેડ હોય એ રીતે એ લોકોને બેડ આપેલા હોય છે. ચાલો અહીંયા પણ સરસ મજાનો વરસાદ પડી ગયો છે. પરમદી હું અહીંયા આવ્યો હતો, પછી કાલ બસમાં પણ અમે આવ્યા તો ત્યારે પણ અમે અહીંયા હોલ્ડ એટલે તો હું અહીંયા જમવાનું લીધું હતું અતિથિમાંથી. તો ખંભાળિયાથી કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ખંભાળિયાના તો ભાઈ અહીંયા ઘી અને રીંગણા વખણાય છે ખંભાળિયાના. ચાલો હવે કાનાલુસથી ડબલ લાઇન ચાલુ થશે, હજી વર્કિંગ ચાલુ છે રાજકોટથી કાનાલુસનું કામકાજ, તો એનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવી લેશે. ચાલો વેલકમ ટુ હાલાર, એટલે કે જામનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા આપણી 167 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. આ છે જામનગરનું પ્લેટફોર્મ નંબર 2 અને 3. આપણી ગાડી 15 મિનિટ લેટ કરી, એટલે લેટ કરી કે સામે આવી રહી છે આપણી સૌરાષ્ટ્રની શાન, એટલે કે સૌરાષ્ટ્ર મેલ આવી રહ્યો છે. એટલા માટે આપણાને ક્રોસિંગમાં ઊભા રાખ્યા છે. ભાઈ ડાઉન ગાડી છે તો પણ આટલી તમે જોઈ શકતા છો કે પ્રાયોરિટી છે. ચાલો વેબ 7 સાથે આવી રહી છે સૌરાષ્ટ્ર મેલ. અને આ રાજકોટથી ઉપડવાનો ટાઈમ છે 9:30 વાગે છે સવારે, અને અત્યારે માનો 11 વાગે અને 9 મિનિટ થઈ છે, અને આવી ગઈ છે જામનગરના પ્લેટફોર્મ નંબર 2 ઉપર. જનરલમાં ભીડ તો જો ફૂલ. તમારે રાજકોટથી દ્વારકા જવું હોય તો આમાં તમારે આરામથી જગ્યા મળી જાય જનરલમાં, પણ અત્યારે નહીં, જામનગરથી નહીં મળે. પછી જામનગરથી અત્યારે જ એટલી ફૂલ દેખાય છે. ચાલો વેલકમ ટુ રાજકોટ. રાજકોટમાં અમારા ભાઈઓનું સ્વાગત છે. સામે પડી છે રાજકોટ સોમનાથ. જે અહીંયા રાજકોટથી આપણે 6 વાગે અને 20 મિનિટે પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ઉપર છે.
અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. અને અત્યારે સામે ક્રોસિંગમાં પડી છે પોરબંદર મુઝફ્ફરપુર, જેને હમણાં જ LHB કોચ આપ્યા હતા. ભાઈ ભીડ તો જો. ચાલો આપણા પ્લેટફોર્મે કેટલી ભીડ છે, એટલે આપણી ટ્રેનમાં કેટલી ભીડ છે એ તમને દેખાડ. ચાલો સામે હજી એક નવું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે. આપણે રાજકોટ એક ડબલ લાઇનનો અપડેટ આપશી ને એમાં સાથે સાથે આખો વિડીયો આપણે આનો પણ નવા પ્લેટફોર્મનું પણ તમને અપડેટ આપી દેશી. તો એનો અલગથી આપણો વિડીયો જલ્દી આવી જશે. ચાલો નવા પ્લેટફોર્મ ઉપર પણ સ્ટોલ બની ગયા છે. અત્યારે થોડું કામ હજી અંડર કન્સ્ટ્રક્શન છે. પેલા કોચ ઇન્ડિકેશન નહોતા, કોચ ઇન્ડિકેશન પણ લાગી ગયા છે. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. તો ફૂડ ફાઇનલી આપણું આવી ગયું છે. મને તો એ ટેન્શન હતું, મેં તો યાર આવશે કે નહીં આવે ટાઈમે, પણ એ ભાઈ બિચારા અંદર કોચમાં વયા ગયા હતા અને અમે કોચની બહાર આવી ગયા હતા. તો આપણું ફૂડ આવી ગયું છે. તો ચાલો અત્યારે હવે અંદર જઈને તમને રિવ્યૂ કરશી. અને ટોટલ આપણી અહીંયા જર્ની ગઈ તો 250 કિલોમીટરની આપણી અહીંયા સફર પૂરી થઈ છે. અચ્છા, રાજકોટનું સ્ટેશનથી કોડ થઈ ગયો RJT અને 1890માં આપણા રાજકોટ સ્ટેશનને ઓપન કરવામાં આવ્યું. અચ્છા, જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી જાય છે આપણા પહેલાં 12 જ્યોતિર્લિંગમાંથી પહેલે જ્યોતિર્લિંગ. આલ્યો તો જોશીભાઈ, 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ જાય છે. અને એક અત્યારે જશે આપણે વાંકાનેર, અને એક આવ્યા આપણે દ્વારકાવાળી લાઈન. આપણા રાજકોટ જંકશનથી બહાર નીકળતા જ આજી નદીનો પુલ આવી ગયો છે, જે હમણાં જ હજી નવો નાખ્યો છે. કારણ કે આ જૂનો હતો આખો જર્જરિત થઈ ગયો હતો, તો એના હિસાબે આખો બ્રિજ નવો નાખી દીધો છે. કારણ કે પહેલાં કામ કરતો કુશન નહોતું. કુશન એટલે કે 1 ફૂટ જેટલું હોવું જોઈએ. 1 ફૂટ જ્યાંથી સ્લીપર છે, સ્લીપરની રેલ છે એની નીચે 1 ફૂટ જેટલા કાંકરા હોવા જોઈએ, પણ ત્યારે નહોતા. તો ટૂંકમાં કુશન નહોતું, તો એના હિસાબે ગાડી હાવ સ્લો, જો કે ગોલાઈ છે અને બ્રિજ છે એટલે હાવ સ્લો રહેતી, પણ ઓલું તો હાવ જર્જરિત થઈ ગયું હતું. તો એના હિસાબે કમ્પ્લીટ પાછું નવું કરાવી દીધું. અને જ્યાં નીચેના જે સ્તંભ છે એને કમ્પ્લીટ પ્લાસ્ટર કરાવી નાખ્યા, અને ઉપરના જે બધા લોખંડવાળા હતા એ બધા નવા નાખી દીધા. હવે ધીરે ધીરે તમે જોઈ શકતા હશો વરસાદનું પાણી ચાલુ થઈ ગયું છે. જો ભાઈ, જમવાનું તો આવી ગયું, પણ 15 મિનિટથી ઊંઘ જોશીભાઈ નથી કે કઈ રીતે ખુલે. પછી ચાવી છેલ્લે બાઇકની લીધી, અને બાઇકની ચાવી લઈને અત્યારે ખોલે છે. જો જોશીભાઈ તો ડાયરેક્ટ હોય હજી તેને ખોલવાનું ચાલુ કર્યું. જો હજી મેં આટલું ખોલ્યું, પણ હવે કહેવાનું મતલબ એ કે તમે રૂટ મતલબ આ રીતે જર્ની કરતા હોય તો તમે નાનકડું એવું કટર રાખી શકો. કારણ કે જો આ રીતે પેકિંગ આવે તો પછી યાર ઉપાધિ. એક તો એટલું પેકિંગ કર્યું કે આમ મને લાગે ને બિલેશ્વર નીકળી ગયો મારે ખોલતા રાજકોટથી નીકળ્યા હતા, તો અત્યારે બિલેશ્વર ક્રોસ કરી રહ્યા છીએ. ખોલતા બિલેશ્વર આવી ગયું. એટલે બેસ્ટ છે કે તમે જર્ની કરતા હોય તો જરૂર એકવાર કટર સાથે કેરી કરી લેવું. ચાલો, અચ્છા, જમવામાં વાત કરી તો શાક 2 જાતના શાક મળી જશે. એક કઠોળનું છે અને એક ટીંડોળા બટેટાનું છે, અને દાળ મળી જશે, ભાત મળી જશે, તમને સલાડ મળી જશે, અને એક મિષ્ટાનમાં ચૂરમાનો લાડુ મળી જશે. અને અમે તો અહીંયા બીકાજીના લીધા હતા, તો સાથે સાથે એ પણ
ટેસ્ટ કરી રહ્યા છીએ અને તમને છાશ સાથે 2 છાશ પણ તમને મળી જશે. અને જમવાની વાત કરીએ તો જમવાનું યાર બેસ્ટ છે. હું તો ઘણીવાર અહીંયા જંકશનમાં આવતા હોય તો અમે ઘણીવાર અહીંયા જમતા હોય છે, એટલે એનું જમવાનું તો બેસ્ટ છે. તો તમે આવો તો સ્ટેશનની એક્ઝેક્ટ સામે જ છે અમૃત રેસ્ટોરન્ટ છે, તો કંઈક ટ્રાય કરજો. છે નીચે તમારે પૂરી શાક ખાવો હોય, ગાંઠિયા ખાવા હોય, અચ્છા રવિવાર આવ્યો હોય તો ગાંઠિયાના જરૂર એકવાર ટેસ્ટ કરજો. એના વણેલા ગાંઠિયા બહુ ફેમસ છે અને સાથે સંભારો મજા આવી જશે અને ઉપર તમને જમવાનું મળી જશે. તો ચાલો આવી જાજો જમવા. વાંકાનેરમાં મારા ભાઈઓનું સ્વાગત છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર પણ તમે જોઈ શકતા હશો અત્યારે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. એ બ્રિજ સીધો બહાર કનેક્ટ થાય છે. ટોટલ પ્લેટફોર્મની વાત કરી તો 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. અચ્છા જંકશન એટલે કહે છે કે અહીંયાથી એક લાઈન જાય છે મોરબી દહીસરા થઈ અને ગાંધીધામ બાજુ અને અહીંયાથી ભુજ બાજુ, એટલે આને જંકશન કહે છે. અને એક લાઈન આપણે આવ્યા એ કે જે રાજકોટથી સુરેન્દ્રનગર વાળી. ચાલો અત્યારે ક્રોસિંગમાં આગળ સિગ્નલ દઈ દીધું એટલે મને લાગે છે થ્રુ હોય છે કે ગુડ ટ્રેન હોય છે. આગળ સિગ્નલ આપી દીધા છે ગ્રીન, કારણ કે હવે તો ડબલ લાઈન છે એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલો એક્ઝેક્ટ ટાઈમે આપણે વાંકાનેર જંકશનથી નીકળી ગયા છીએ. જાજ હોલ્ડ નહોતો, માત્ર 2 થી 3 મિનિટનો હોલ્ડ હતો. નીકળતા જઈએ, પ્લેટફોર્મની બહાર નથી નીકળતા, સ્પીડ પકડી લીધી. વેલકમ ટુ સુરેન્દ્રનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અને એન્ટર થતા સામે ક્રોસિંગમાં બસ સ્ટેન્ડ ઊભી છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. વેગ 4, વાહ. સુરેન્દ્રનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અત્યારે આપણે અહીંયા અરાઇવલનો ટાઈમ હતો 2 વાગે અને 47 મિનિટ, એની જગ્યાએ 2 વાગે અને 40 મિનિટે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરના જંકશન. અચ્છા જંકશન એટલા માટે કહે છે, એક લાઈન અહીંયાથી વઢવાણ થઈને બોટાદવાળી લાઈન જાય છે એટલે જંકશન કહે છે, અને એક લાઈન આપણે આવ્યા એટલે કે એક જશે અહીંયાથી અમદાવાદવાળી લાઈન. અને મને એમ કે
હાપાથી આપણે નીકળ્યા હતા ત્યારે હાપાથી રાજકોટ લગી હાપાથી નીકળ્યા હતા ત્યારે આપણે અડધી કલાક લેટ ચાલી રહ્યા હતા કારણ કે ગુડ્સ ટ્રેનના હિસાબે આપણાને હાપામાં હોલ્ટ કર્યો હતો. પછી આપણે આવી ગયા રાજકોટ. તો રાજકોટ આપણો ટાઈમ પૂરેપૂરો કવર કરી લીધો ને અત્યારે અહીંયા આવી ગયા છીએ 7 મિનિટ આપણે બિફોર આવી ગયા છીએ. તો ચાલો અહીંયા પણ લાગે છે કે થોડો ઘણો અહીંયા વરસાદ પડી ગયો છે. તો ચાલો અહીંયાથી હવે પાણીની બોટલ લઈ લેશી કારણ કે અત્યાર લગીમાં પેન્ટ્રીવાળા જેટલા એવા કોઈ આગળ રેલ નીર નહોતું. બીજી બધી અલગ અલગ બ્રાન્ડ લઈને ફરતા હતા કારણ કે રેલ નીર માંગતા તોય નહોતું. અને હા, દ્વારકાના રેલવે સ્ટેશને આપણે માંગ્યું તો દ્વારકાના રેલવે સ્ટેશને પણ રેલ નીર નહોતું, કંઈક બીજી અલગ જ હતી. તો હવે જોઈએ હવે સુરેન્દ્રનગર પ્લેટફોર્મ નંબર આપણે 2 ઉપર લીધા છે તો સામે જ અહીંયા સ્ટોલ આપણા જોવા મળે છે. જોઈએ હવે અહીંયા રેલ નીર મળે છે કે નહીં. વાહ, રેલ નીર તો ન મળ્યું પણ એ કંઈક બીજી બ્રાન્ડની આપણા જોશીભાઈ લઈ આવ્યા 2 બોટલ. આ પણ પ્રાઇસ તો એ જ છે, 15 રૂપિયા છે. તો સારું, કાંઈ વાંધો નહીં. પણ રેલ નીર હોય તો બેસ્ટ કારણ કે આપણા આનો કોઈ પાણીનો અનુભવ નથી એટલા માટે. ચાલો, આ છે સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશનનો માહોલ જોઈ લ્યો. બાજુમાં તો આપણા પ્લેટફોર્મ નંબર 3 ઉપર ગુડ્સ ટ્રેન જોવા મળી જશે. સામે પણ પ્લેટફોર્મ નંબર 1માં આપણાને ક્રોસિંગમાં મળી ગઈ હતી અને એમાં પણ ડીઝલ એન્જિન લાગેલું હતું, WDG4. ચાલો, આપણે ટાઈમ કવર કરી લીધો. આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર. સુરેન્દ્રનગર આપણે હવે ક્રોસ કરી લીધું છે અને હવે થોડીક વાર આપણે હવે સૂઈ જઈએ એટલા માટે કારણ કે આપણે સવારના કન્ટિન્યુ આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ. અને કાલ રાત્રે અમે 11 વાગે તો દ્વારકા પહોંચ્યા અને 12-1 વાગે તો અમે દર્શન કરી આવ્યા હતા. અમે પછી દર્શન કરીને ઉતા એટલે 12:30-1 જેવું થઈ ગયું હતું. તો સવારે અમે 5-6 વાગે તો આરામથી પહેલાં ઉઠી ગયા હતા કારણ કે ઓખા જવાનું હતું પણ ઓખામાં કાંઈ મેળ આવ્યો નહીં. તો એની હિસાબે કાલનો એક તો કાલનો ઉજાગરો છે. કાલે ટ્રાવેલિંગ કરીને રાજકોટથી દ્વારકા આવ્યા હતા અને આજ સવારના સતત આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ. ચાલો, હવે 2-3 કલાક આપણે સૂઈ જઈએ અને એટલે સીધા હવે આપણે મળશી અમદાવાદ. એન્ટર થતા તમને આપણને જોવા મળી ગયું છે બુલેટ ટ્રેનનું ફૂલ જોરશોરમાં કામ. ભીડ તો જો આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. આપણા કોચની સામે જ એક્ઝેક્ટ સ્ટોલ આવ્યો પણ સ્ટોલે આપણી વસ્તુ કાંઈ નથી મળતી એટલે કે કોફી નથી મળતી. આ બાકી જો તમને સાઈડમાં અહીંયા ચા મળી જશે પ્લસ પાણીની બોટલ અને તમને કચોરી મળી જશે, વડાપાઉં મળી જશે, સમોસા મળે. નાસ્તામાં તો યાર તમને અઢળક અહીંયા મળી જશે કારણ કે યાર મેઇન જંકશન છે
એટલા માટે. અને કોફીનું કીધું હતું કે કોફી નથી, જો કે આપણે અંદર અહીંયા અંદર આવશે જ તે, તો આપણે અંદર કોફી પી લેશું. એટલે જો અહીંયા બહાર તમને ભાત પણ મળી જશે, એટલે કે બિરયાની પણ મળી જશે. વાહ. ચાલો સામે એક હજી ટ્રેન જોવા મળી ગઈ આપણાને. લાગે ઇન્ટરસિટી લાગે છે. પાર્સલનું કામ જોઈએ, જોરશોરમાં કામ ચાલુ છે અહીંયા પાર્સલનું તો. અને આપણાને યાર એક્ઝેક્ટ આપણે ટાઈમે એવા હતા 5 વાગે અને 5 મિનિટે, અને અત્યારે આપણાને કાઢ્યા 5 વાગે અને 25 મિનિટે. આમ 10 મિનિટનો હોલ્ટ હતો કે 5:15 ડિપાર્ચર થઈ જાય, પણ ખબર નહીં 10 મિનિટ હજી આપણાને હોલ્ડ કરી રાખ્યા. એ તો 10 મિનિટ છે, આગળ આપણે પાછી કવર પણ કરી લેતી. આ રીતે યાર ચાલુમાં ન ઉતરો. વેબ 4 અત્યારે તો અહીંયા ઇલેક્ટ્રિક લોકો ખજાનો આપણાને અહીંયા જોવા મળી જશે. ચાલો સામે ક્રોસિંગમાં મળી ગઈ પ્રયાગરાજ પટના અમદાવાદ વાળી. ચાલો WDP4D. વાહ ભાઈ વાહ, મબે. આપણાને ક્રોસિંગમાં મળી ગઈ છે. કઈ છે એ હજી બોર્ડ વાંચી નથી શકતા, વચાય એટલે કહું તમને. ચાલો નડિયાદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે માત્ર 10 મિનિટ લેટ ચાલી રહ્યા છીએ. આપણે અમદાવાદથી અને વટવા વચ્ચે હાવ સ્લો ગાડી હાલતી હતી, એના હિસાબે આપણે અત્યારે માત્ર 10 મિનિટ, જાજુ નથી. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અચ્છા, આપણે રાજકોટ જેવું છે. આપણે રાજકોટમાં 1A અને 1B હોય છે, તો આમાં અહીંયા 1A રાખ્યું છે. આ લાઈન છે. અચ્છા, અને જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી મોડાસા વાળી જાય છે અને એક લાઈન પેટલાદ વાળી જાય. પેટલાદ વાળી લાઈન અત્યારે બંધ છે અને મોડાસા વાળી એક લાઈન ચાલુ છે. પછી અહીંયા નડિયાદમાં ફરવાલાયક સ્થળ એટલે કે એક સારામાં સારું મંદિર છે અહીંયા, કે સંતરામ દેરી કહેવાય છે. તો જે મતલબ ન બોલી શકતા હોય અથવા તો તોતડું બોલતા હોય તો એની માનતા રાખવાથી તરત સાજા થઈ જાય છે. કારણ કે મારા ફઈ અહીંયા પ્રોપર નડિયાદના છે, તો અહીંયા હું ઘણીવાર નડિયાદ આવ્યો તો એ મને લઈ જતા હોય છે આ મંદિરે દર્શન કરવા માટે. નડિયાદથી નીકળતા જે તે ક્રોસિંગમાં ઊભી હતી બાંદ્રા જમ્મુ તવી અને બાંદ્રા દિલ્હી સરા રોયલા રેક શેરિંગમાં ચાલે છે આના. સ્ટેશન આવ્યું છે, સ્ટેશન આપણે સ્કીપ કરશી.
તળજરી, ચાલો આણંદમાં મારા ભાઈઓનું સ્વાગત છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. અચ્છા, આણંદ જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી ખંભાતવાળી જાય છે અને એક અહીંયાથી ગોધરાવાળી જાય છે. ગોધરા ડેમોમાં અમે જે એકવાર સફર કર્યો હતો, કારણ કે અમારું અહીંયા સેવાલિયા કામ ચાલુ હતું ને ત્યારે અમે ગયા હતા. અચ્છા, અહીંયાથી તમારે પ્લેટફોર્મ નંબર 6 ઉપર જવું હોય તો તમારે અહીંયાથી ઓવરબ્રિજ છે, અહીંયાથી જવું પડશે તમારે. બાકી જ નાસ્તા પાણીની વાત કરીએ, તમને અહીંયા આરામથી બધે સ્ટોલ મળી જશે. ચાલો, અહીંયા જાજો હોલ્ટ નહોતો, માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. ચાર્જિંગ માટેની મસ્ત વ્યવસ્થા બીજો, આરામથી તમે અહીંયા ઊભા રહ્યો, તમારો ફોન ચાર્જ થઈ જાય, લઈને વયા જાઓ. હજી એવું ને એવું પૌરાણિક ટૂંકમાં તમે જોઈ શકો છો આ રેલવે સ્ટેશન. કેટલા રિસ્કે આ લોકો કામ કરે છે. નીચે ડમ્પરની લાઈન લાગી ગઈ છે. એક અહીંયા બ્રિજ બનશે, ઓવરબ્રિજ. ક્રેનું તો જો યાર, મોટી મોટી ક્રેનો આવી ગઈ. બધું કમ્પ્લીટ કરી રહ્યું, ઇલેક્ટ્રિકના બ્રેકેટ કમ્પ્લીટ બધું. હવે અહીંયાથી લાઈન આપણી અલગ થઈ જશે. આ લાઈન જાય છે હવે વડોદરાવાળી, તો અહીંયાથી આપણે વડોદરા ડી કેબિનથી હવે જઈએ આપણે છાયાપુરીવાળી લાઈનમાં, અને છાયાપુરીથી જઈએ આપણે દાહોદવાળી લાઈનમાં, અને દાહોદથી જઈએ આપણે રતલામવાળા રૂટે. એટલે આપણે કેમ રાજકોટથી આપણે વાંકાનેર જાય, મોરબી જવું હોય તો વાંકાનેર વાળે બાયપાસ છે, એ રીતે આવડી ડી કેબિનથી હવે જઈએ આપણે બાયપાસ. અહીંયાથી હવે સીધું આવશે આપણું છાયાપુરી. છાયાપુરી હજી આવ્યું નથી. ડી કેબિનથી આખું આપણે કરવું લઈ રહ્યા છીએ. અરે યાર, જબરદસ્ત કરવો છે. અને અહીંયા પણ અત્યારે વરસાદ પડી ગયો છે અને કોફીવાળા આવ્યા, તમે ચાલો કોફી લઈ લઈ. તો દાહોદથી ઓર્ડર થતો હતો તો અને અહીંયા ખાલી પીઝા મળતા હતા અને સીધું રતલામ આવે 11:30 વાગે. તો પછી મતલબ નહોતો જમવાનું, એટલે અહીંયા સાઈડ પેન્ટ્રીવાળા હતા તે સવારે અમે કહેતા જ હતા અમને, પણ સવારે મેં તો અમે રાજકોટના છીએ તો મેં તો રાજકોટનું ટેસ્ટ કરી, પછી ભલે ને આપણે અહીંયાનું ટેસ્ટ કરશી. તો એ પછી એ લોકોને ઓર્ડર દઈ દીધો. 150 રૂપિયાની થાળી છે. તો હવે 8, 8:30 પછી આવશે તો તમને રિવ્યૂ કરશી. અત્યારે મેં કીધું ચાલો કાંઈ છે નહીં તો મેં કીધું કોફી લઈ લી. તો ચાલો આવી જાજો કોફી પીવા. અને અહીંયા પણ જો તમે બુલેટ ટ્રેનનું કામ જોરશોરમાં ચાલુ છે. ચાલો આપણે છાયાપુરીમાં એન્ટર કરી રહ્યા છીએ. અહીંયા એન્ટર થતા 3 સ્ટોલ તો મને જોવા મળી ગયા. વાહ ભાઈ વાહ.
છાયાપુરીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ભાઈ છાયાપુરીમાં મને એમ કે એટલા પેસેન્જર નહીં મળે, પણ છાયાપુરીમાં પણ એટલા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા અને ડિબોર્ડ કરવાવાળા હતા. હવે જે થર્ડ એસીના કોચ ખાલી હતા એ પણ હવે બધાય પેક થઈ ગયા છે. હવે સવારથી આપણે નીકળ્યા હતા સૌરાષ્ટ્રથી પછી આપણે ગુજરાતમાં એન્ટર થયા. ગુજરાતમાં એન્ટર કરીને સીધા આપણે હવે જાસી પંચમહાલ જિલ્લામાં એન્ટર થશે. પંચમહાલ જિલ્લા પછી આપણે રતલામ જશે, એટલે કે રાજસ્થાનમાં એન્ટર થશે. ભાઈ મજા આવી જવાની છે ભાઈ આજની સફરમાં. અને સામે ડેમો ટ્રેન આવી ગઈ છે. ક્યાં રૂટની છે એ આપણને ખબર નથી. પ્લેટફોર્મની વાત કરી તો 2 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે છાયાપુરીનું. અચ્છા, ગોધરા વડોદરા વાળી છે. આપણામાં ગોધરા સ્કીપ છે નથી લીધું આમાં. સીધું આપણે અહીંયાથી દાહોદ, એટલે માનો 135 થી 40 કિલોમીટર. ચાલો હવે ઉપર આવી, હજી જસ્ટ આવી અને ઉપડી પણ જાય છે. આપણે ગોધરા જંકશન સ્કીપ કરશી. અહીંયા જંકશન છે તો યાને નથી આપ્યું, કારણ કે જંકશન એટલે કે છે અહીંયાથી એક લાઈન છે ને આણંદ વાળી જાય છે, જી વાયા ટુવા ટીંબા વાવડી થઈને સીધી જાય છે આણંદ બાજુ. ગોધરા જંકશને મેં ઘણું કામ કર્યું હતું. અહીંયા લગભગ મને 40 થી 45 દિવસ હું અહીંયા રોકાણો હતો, પણ એ સેવાલિયા હું રોકાણો હતો, પણ તોય અમે અહીંયા ગોધરા જંકશને કામ કરવા આવતા. હવે નોન સ્ટોપ આપણી ગાડી ચાલશે 75 કિલોમીટર દાહોદ આપણો સ્ટોપ છે. અને પેન્ટ્રી કારમાંથી આપણે જમવાનું મંગાવ્યું હતું તો એ આવી ગયું છે. તો ચાલો હવે આપણે જાસી અંદર અને તમને રિવ્યૂ. તો ફાઇનલી હવે આપણે જમવાનું ખોલી દીધું છે, કારણ કે અત્યારે પેકિંગમાં વાંધો ન આવ્યો. નકને સવારે તો માનો રાજકોટથી આપણે નીકળ્યા હતા બિલેશ્વર લગી ખોલવામાં, એટલે કે 15 મિનિટ તો અમારે પેકિંગ ખોલવામાં વહી ગઈ. અત્યારે આપણે સાઈડ પેન્ટ્રીથી મંગાવ્યું છે, તો એમાં આવ્યું છે 2 શાક છે અને સલાડાઈમાં કાકડી આપી છે, દાળ ભાત આપ્યા છે, સ્વીટમાં એક જાંબુ આપ્યું છે અને અથાણુંમાં ખાલી લિક્વિડ જ છે. અને રોટલીની વાત કરી તો 3 રોટલી આપી છે. તો ચાલો આપણે પહેલાં પનીરનું ટેસ્ટ કરશી. આપણે પનીરમાં તો 2 પનીરના પીસ આપી દીધા છે અને ગ્રેવી આપી દીધી. ઠીક છે, એટલું બધું નથી. ટૂંકમાં કયો કામ ચલાવવા માટે. પછી સીધું રતલામ આવતું હતું. રતલામ તો 11:30 પોણા 12 આવતું હતું. પછી અહીંયાથી મંગાવવું મતલબ નથી, કારણ કે 12 વાગે જમવું. પછી એના કરતાં ચાલો હવે અહીંયાથી હવે નેક્સ્ટ સ્ટેશન આપણું દાહોદ આવશે અને એ આવશે 10 વાગે. અને ત્યાંય મળતું હતું, પણ ત્યાંથી પછી ખાલી પીઝા ઓર્ડર હતો. તો પીઝા તો મતલબ નથી રાત્રે જમવા માટે, એટલે દિવસમાં હોય તો કંઈક ખબર પડે કે મંગાવી લઈએ આપણે દિવસમાં, એમ રાત્રે શું મંગાવું. એટલે ચાલો આવી જાજો જમવા. ચાલો દાહોદમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. આ જ રીતે નમા ડોરમેટ્રી ચાલુ કરી સેમ છે આપણે દ્વારકામાં, તો જરૂર એનો વિડીયો તમને આવી જશે ડોરમેટ્રીનો પણ. પછી સ્ટોલની વાત કરી તો સરસ મજાનો અમૂલનો સ્ટોલ મળી જશે તમને, લચ્છી મળી જશે, પ્લસ તમને છાશ ને બધું મળી જશે. દાહોદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. માનો અહીંયા 750 કિલોમીટરની આપણી સફર પૂરી થઈ છે. અને ભાઈ જમવાની વાત કરી તો જમવામાં એટલી બધું મજા આવે એવું નહોતું. હા ઠીક છે, પણ હવે રાત્રે પછી વિચાર હતો કે રતલામથી આપણે જમવાનું મંગાવી,
પણ પછી રાત્રે 12 જેવું આસપાસ થઈ જતું હતું. પછી મેં કીધું રહેવા દે, હવે રતલામથી નથી મંગાવવું. હા, દાહોદથી અહીંયાથી પણ મળતું હતું, પણ અહીંયા ખાલી પીઝા જ હતા, બીજું અહીંયા કાંઈ ઓર્ડર નહોતું. નકરને એમ થાય કે આપણે ચાલો દાહોદથી મંગાવી લે. અહીંયા આવવાનો ટાઈમ હતો આપણે 9 વાગે અને 48 મિનિટનો ટાઈમ હતો, અને એની જગ્યાએ આપણે બિફોર આવી ગયા 9 વાગે અને 38 મિનિટ, એટલે માનો 10 મિનિટ આપણે બિફોર આવ્યા હતા. અને વરસાદની વાત કરું તો ભાઈ વચ્ચે જબરદસ્ત વરસાદ હતો. અને ભાઈ એક અહીંયા આપણી હારે પણ એક સફર કરે છે, એ પોતે નાથદ્વારાના છે, તો પોતે કે હમણાં રાજસ્થાનમાં કે બહુ વરસાદ ચાલે છે અને નાથદ્વારામાં પણ એટલો વરસાદ છે. તો જોઈએ હવે આપણાને સવારે કેટલો વરસાદ જોવા મળે છે. અત્યારે પણ તમે જોઈ શકતા છો અહીંયા પણ હવે ધીરે ધીરે છાંટા ચાલુ થઈ ગયા છે. અચ્છા, સ્ટોલની વાત કરીએ તો ભાઈ તમને અહીંયા ઘણા બધા 4 થી 5 સ્ટોલ મળી જશે, પ્લસ એક તમને અમૂલનો સ્ટોલ મળી જશે. અત્યારે એક ગાડી આવવામાં છે 229444, તો એના હિસાબે અમે આપણે બિફોર જ છીએ. અમે 10 મિનિટ આપણે ઊભું રહેવાનું છે અને 5 મિનિટનો અહીંયા હોલ્ડ છે, એટલે હજી આપણે 15 મિનિટ અહીંયા આપણે હોલ્ડ કરવાનો છે. ચાલો, વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે હવે જાસી આપણા કોચમાં. ને પ્લેટફોર્મની વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું આસપાસ હું તમને કહું 5 પ્લેટફોર્મનું દાહોદનું રેલવે સ્ટેશન છે. ને આપણી ગાડીને લીધી છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. સહેજ આપણે લેટ પડ્યા. ઇન્દોરવાળી છે 229444. વાહ ભાઈ, ફર્સ્ટ એસીનો કોચ આવી ગયો, એસી 2 ટાયરના આવી ગયા. ઇન્દોર દોંદ. દાહોદથી હવે આપણે નીકળવા તૈયાર થઈ ગયા છે 9 વાગે અને 51 મિનિટે. ભાઈ વરસાદ તો જો યાર, જબરદસ્ત વરસાદ થોડીક વારમાં તો ચાલુ થઈ ગયો. અને ભાઈ દાહોદની તો ભાઈ કચોડી ફેમસ જ છે ભાઈ. અને ઓલી વખતે હું દાહોદ આવ્યો તો બાય રોડ, એટલે કે આપણે GSRTCનો વિડીયો બનાવ્યો હતો, ત્યારે યાર બહુ જ મજા આવી હતી કચોડી ખાવાની. તો કંઈક ટાઈમ મળશે તો જરૂર પાછા આપણે દાહોદની મુલાકાત લેશી. અને અત્યારે પણ જો અહીંયા પણ કચોડી મળે છે, પણ જે અહીંયા દુકાને જઈને ખાવાની કચોડીની મજા જ અલગ છે યાર. ચલો, નોન સ્ટોપ 110 કે 20 કિલોમીટર હાલશે આપણે રતલામ જંકશન સુધી. યાર આ રૂટમાં ઓમ મજા આવે છે, કારણ કે 100 કિલોમીટર નોન સ્ટોપ ગાડી ચાલ્યા રાખે છે. ચાલો, અહીંયા પણ તમને રેલની જોવા મળી જશે. ચાલો હવે અંદર જશે. હવે ક્યાંક સારું એવું સ્ટેશન મતલબ હોલ્ડ કરશે તો જરૂર તમને દેખાડશે. ત્યાં લગી થોડીક વાર આપણે આરામ કરી. ચાલો, એક નગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા સ્ટોપેજ નહોતો, પણ અત્યારે હવે ક્રોસિંગના હિસાબે મને લાગે છે અત્યારે સ્ટોપ કર્યો છે. અત્યારે આપણા વાગી ગયા છે 10 વાગે અને 16 મિનિટ. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અમે ક્રોસિંગમાં આવી ગઈ છે વેબ 7 સાથે. દાદર એકતા નગરવાળી. અરે બાપરે, ભીડ તો જો તમે. આના પ્લેટફોર્મની વાત કરીએ તો 4 અથવા 5 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. બીજી એક વચ્ચે પણ અત્યારે એક ટ્રેન ઊભી છે. મને લાગે કે આ ગુડ્સ ટ્રેન છે, અથવા તો ઓએચઈ નિરીક્ષણ યાન છે. અચ્છા, વેગ 7. વાહ, ખાલી ઇલેક્ટ્રિક લોકોમોટિવ વચ્ચે છે. એ પાછું મેન લાઇનમાં.
દાદર એકતાનગરમાં તો ભાઈ અરે ભીડ છે. અચ્છા, ઇન્દોર વાળો રેટ શેર કર્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. અત્યારે આપણા વાગી ગયા છે 4 વાગ્યા અને 49 મિનિટ, એટલે કે અત્યારે માવલી જંકશન આવવાની તૈયારીમાં છે ભાઈ. મસ્ત સરસ મજાની નીંદર થઈ ગઈ હતી, કારણ કે આખા દીનો કાલનો થાક હતો, બીજા દિવસનો થાક હતો, કમ્પ્લીટ મસ્ત ફ્રેશ થઈ ગયા. ચાલો હવે આપણું માવલી જંકશન આવવાની તૈયારીમાં છે, તો ચાલો પહેલાં તમને માવલી જંકશન દેખાડી દે. માવલી જંકશનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. 4 વાગ્યાને 56 મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે માવલી જંકશને. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર, અને સ્ટેશન કોડ થઈ ગયો MVJ. અહીં આપણી 1109 કિલોમીટરની જર્ની પૂરી થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે માવલી જંકશન. અચ્છા, પ્લેટફોર્મની વાત કરીએ તો 4 કે 5 પ્લેટફોર્મનું માવલી જંકશનનું રેલવે સ્ટેશન છે. અત્યારે પણ તમે અહીંયા જોઈ શકતા હશો, અંડર કન્સ્ટ્રક્શન છે, થોડું હજી કામકાજ ચાલુ છે. અચ્છા, અહીંયા જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી જાય છે ઉદયપુર થઈ અને હિંમતનગર થાય છે, હિંમતનગર લગી જાય છે, અને એક લાઈન આપણે આવ્યા એ ચિત્તોડગઢવાળી, એટલે આને જંકશન કહેવામાં આવે છે. અને અત્યારે તો સ્વાભાવિક છે, હજી તો 4 વાગે 56, એટલે કે માનો 5 વાગવા આવ્યા છે, અને સ્ટોલ તો સ્વાભાવિક છે આપણાને બંધ જોવા મળશે. અચ્છા, અહીંયા એ છે કે અહીંયા કલાકે આ ટ્રેન ઊભી રહે છે, ખબર નહીં. અને માત્ર અહીંયાથી માનો ને અહીંયાથી 15 થી 20 કિલોમીટર ખાલી અહીંયાથી નાથદ્વારા છે, એટલે અહીંયા મને કહે છે બધા કે કલાક લગી અહીંયા ટ્રેન ઊભી રહેશે, અને 6 વાગે અહીંયાથી ઉપર છે, અને 6:20 એ પહોંચી જશે નાથદ્વારા. હવે કારણ કે અહીંયાથી પણ તમે નાથદ્વારા જઈ શકો છો. અહીંયાથી મેં પૂછ્યું તો ઘણા બધા અહીંયાથી ઉતરવાવાળા હતા કે ઉતરીને અહીંયાથી જો આ બધા જે નાથદ્વારાવાળા છે, અહીંયાથી ઉતરીને બધા જશે નાથદ્વારા. અને ત્યાંથી પણ એમ કહે છે કે રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ તમારે જવું હોય, એટલે કે મંદિર જવું હોય, તો અહીંયાથી ઘણું દૂર થાય છે, 10 કિલોમીટર આસપાસ થાય છે. પણ આપણે કોઈ ગયા નથી, પહેલી વાર આપણે નાથદ્વારાના રેલવે સ્ટેશને જશી. તો ચાલો હું પણ જોઈ લઉં અને તમને પણ દેખાડી લઉં. પણ અહીંયાથી નહીં જવાશે, પણ આપણે એકવાર નાથદ્વારાનું રેલવે સ્ટેશન પણ જોઈ લેજે. હમણાં હજી હાલમાં થોડોક ટાઈમ થયો, નવું બન્યું છે આખું. તો ચાલો હું પણ જોઈ લઉં અને તમને પણ દેખાડી લઉં. 5 વાગ્યા અને 54 મિનિટ થઈ અને આપણે તો માવલીથી કહ્યું આપણે નીકળી ગયા છીએ. અને માવલીથી માનો 5 થી 7 કિલોમીટર આપણે આગળ આવ્યા છીએ. અને આપણું ઇલેક્ટ્રિક લોકોમોટિવ રિવર્સલ કર્યું અને આગળ લગભગ ડીઝલ લોકોમોટિવ લગાડી દીધું. અને અત્યારે તમે જોઈ શકતા હશો મીટર ગેજ લાઈન આપણાને સાથે સાથે જોવા મળે છે. મને લાગે છે આ લાઈન પહેલાં મીટર ગેજ હશે, પછી આને બ્રોડ ગેજ કરી છે. અને આ લાઈન લગભગ મારવાડ જંકશન લગી જાય છે. અને સવારમાં સુંદર મજાના દ્રશ્યો સાથે સાથે જોવા મળે છે. એક સ્ટેશન આવ્યું છે અત્યારે, ફ્લેટ સ્ટેશન કહેવાય, થાંભલા મોગાના આવ્યું છે. તો અહીંયા એ લોકોએ સ્ટોપેજ રાખ્યું લાગે છે. અને ખબર નહીં થોડી વાર આ લોકો મતલબ ઊભી રાખે છે. 2-3 કિલોમીટર ચાલે, વળી પાછી ઊભી રાખે, વળી પાછી 2-3 કિલોમીટર ચાલે, વળી ઊભી રાખે, વળી 1 કિલોમીટર ચાલે, ઊભી રાખે. ખબર નહીં શું છે. થાંભલા મોગાના
ચાલો ફાઇનલી આપણને મીટર ગેટના દર્શન થઈ ગયા છે. પછી 100 મીટર ખાલી ટ્રેક કાઢી નાખ્યા હતા. પછી પાછા અત્યારે જો આટલા ડબ્બા પૂરતા એ લોકોએ રાખ્યા છે ટ્રેક, અને પાછા અહીંયાથી કાઢી નાખ્યા છે. મને લાગે પહેલાં મીટર ગેજ ચાલતી છે અને પછી આને બ્રોડ ગેજ કર્યું. મીટર ગેજ છે એ વખતનું સ્ટેશન છે. હવે મેં નવું સ્ટેશન ટૂંકમાં આખું જે નવું બનાવ્યું છે એ હવે ચાલુ થયું છે. કારણ કે બોર્ડ નવા હોય એટલે સમજી જવાનું કે હવે આ નવું સ્ટેશન થઈ ગયું છે કમ્પ્લીટ. હજી પણ થોડું કામ અહીંયા ચાલુ છે, ટાઇલ્સનું કામ ને એ બધું. અહીંયા પણ ઘણા બધા પેસેન્જર ડીબોર્ડ કરવાના હતા. જેને માવલીથી જતા હતા એ બધા માવલીથી નાથદ્વારા વયા ગયા. અને ફાઇનલી કહું તમને, આપણે 6:16 આપણે બિફોર ટાઈમે આવી ગયા છીએ. અને સામે તમે ઇન્ક્વાયરી અને ટિકિટ બારી પણ મળી જશે. હજી ઘણું કામ બાકી છે એમ તમે, એટલે થોડું કામ બાકી છે કહી શકો છો. બહાર આ રીતે તમને ટેક્સી ને ઓટો અને મિની બસ પણ મળી જાય છે. વાહ! ચાલો હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલે. ચાલો પહેલાં તમને હોટલની એક ટૂર કરાવી લઉં. અચ્છા, અત્યારે અમે આવ્યા છીએ તો સાંજે અમે પાછા વયા જવાના છીએ, એટલા માટે ડબલનો દીધો છે ઓલરેડી. કારણ કે અમે હું ખાલી જોશીભાઈ જ છીએ, એટલે ડબલનો એક સિંગલ હતો, ડબલનો એક દીધો તો એ ચાલત, પણ હવે ડબલના 2 મૂક્યા છે એ લોકો. એટલે કે સાંજ લગી જવું છે, એટલે કે વાંધો નહીં. જો અહીંયા તમને ટીવીની મળી જશે, સામે તમે સામાન તમે રાખી શકશો. અને ડબલનો સરસ મજાનો આ રૂમ છે. નીચે તમને ડ્રોવર મળી જશે. હા, વોશરૂમ યાર બહુ સરસ મજાનો વોશરૂમ છે. ગરમ પાણીની 24 કલાક સુવિધા એ કે. અચ્છા, ભાડું તમને કહી દો. અહીંયાનું ભાડું અમારી આગળથી 1000 રૂપિયા લીધું છે. એટલે કે સાંજ લગીનું ભાડું 1000 રૂપિયા લીધું છે. આમ તમારે 24 કલાક રોકાવું હોય તો કંઈક 2200 આસપાસ છે. અહીંયા લોટ ઓફ ઘણી બધી હોટલો છે, ઘણી બધી તમને હોટલો મળી જશે. અચ્છા, અહીંયાથી કહું રેલવે સ્ટેશનથી અમે અહીંયા આપણે નાથદ્વારા મંદિરનું ડિસ્ટન્સ કહી તો 12 થી 15 કિલોમીટર આસપાસ થાય છે. અને અહીંયાથી તો ઓટો ભરાતી જ હોય છે, એટલે 50 રૂપિયામાં તમને આરામથી અહીંયા મંદિર આગળ મૂકી જાય. ને મંદિર આગળ તો બધી તમને ઘણી બધી હોટલો જે તમને સારી લાગે એમાં સ્ટે કરી લેવાનો. અચ્છા, હવે ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેન હવે અત્યારે એવી છે. હવે આ જ ટ્રેન સાંજે 6 વાગે ને જોશીભાઈ? હા, આ ટ્રેન પછી 6 વાગે અહીંયા નાથદ્વારાથી ઓખા જશે. એટલે આ વીકલી ટ્રેન છે. વીકમાં ખાલી એક જ દી હાલ છે. એક દી અહીંયાથી આવશે, વાંથી આવે ને એક દી જતા થાય. અને ડીઝલ લોકોમોટિવ લાગ્યું હતું માવલીથી પછી ડીઝલ લોકોમોટિવ લઈ ગયા. સરસ મજાનો રૂટ હતો. નીલગાયું પણ જોવા મળી હતી. તો અહીંયા આપણી માનો કે 1126 કિલોમીટરની સફર પૂરી થઈ. અને ભાઈ બિફોર ટાઈમ આપણે પહોંચી ગયા હતા. અહીંયા 6:20નો ટાઈમ હતો અને આરામથી આપણે 6 વાગે પહોંચી ગયા હતા. અને માવલી અડધી કલાક પોણી કલાક પડી રહી ગાડી. નકર તો આરામથી આપણે 5-5:30 આસપાસ આપણે આરામથી નાથદ્વારા પહોંચી જાય. તો ચાલો, ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી જરૂર એકવાર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ.